તો ચાલો આજે આપણે જઈએ ઝાંઝરકાની એ પવિત્ર ભૂમિ પર, જ્યાં સંત સવૈયાનાથજીનું દિવ્ય ધામ આવેલું છે. ખબર છે, આ એક એવી જગ્યા છે જ્યાં શબ્દો કામ નથી આવતા, બસ અનુભૂતિ જ બોલે છે. હવે જુઓ, સમાધિ શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે? મોટા ભાગે તો કોઈ પથ્થરનું સ્મારક કે પછી કોઈ જૂની ઇમારત, બરાબર ને? પણ ઝાંઝરકા આ બધાથી ઘણું અલગ છે. કેમ કે આ ખાલી પથ્થરની બનેલી ઇમારત નથી, આ તો શ્રદ્ધાથી ધબકતું એક જીવંત કેન્દ્ર છે. અહીંયા ભક્તિ છે, ત્યાગ છે, શાંતિ છે, અને આ બધાનો સંગમ જ, સાચું કહું તો, આ સ્થાનનો આત્મા છે. તો ચાલો હવે એ પવિત્ર ભૂમિના વાતાવરણને થોડું નજીકથી અનુભવીએ. જેવો કોઈ અહીં પગ મૂકે ને, બસ તરત જ એક અલગ જ ઊર્જાનો અનુભવ થવા માંડે છે. જેવો અહીં કોઈ પ્રવેશ કરે, તરત જ આખું વાતાવરણ બદલાઈ જાય છે. હવામાં જાણે ભક્તિની એક અલગ જ સુગંધ ફેલાયેલી હોય. અહીં એક એવી દિવ્ય ઊર્જા છે જે સીધી આત્માને સ્પર્શી જાય, અને બહારની દુનિયાનો બધો જ શોરબકોર ભૂલીને મનને જે શાંતિ મળે છે ને, એ અદ્ભુત છે. પણ સવાલ એ થાય કે આટલી ઊર્જા આવે છે ક્યાંથી? તો એનું મૂળ છે સંત સવૈયાનાથજીના જીવન અને એમના સંદેશમાં. તો એમના મૂલ્યો શું હતા? ચાલો જાણીએ. સંત સવૈયાનાથજીનું આખું જીવન જો મુખ્યત્વે 4 સિદ્ધાંતો પર ટકેલું હતું: સેવા, સત્ય, ત્યાગ અને માનવતા. એમનું આખું અસ્તિત્વ જ જાણે માનવ કલ્યાણ માટે, એ પણ કોઈ સ્વાર્થ વગર સમર્પિત હતું. અને એમના સંદેશની સૌથી મોટી ખાસિયત શું હતી ખબર છે? કે એ કોઈ એક જાતિ કે ધર્મ પૂરતો સીમિત નહોતો. ના, એ તો આખી માનવજાત માટે હતો. પ્રેમ, કરુણા અને સાચા રસ્તે ચાલવાનો એક સીધો સાદો પણ ખૂબ જ શક્તિશાળી સંદેશ. અને સંતનો એ જ સંદેશ આજે પણ અહીંની હવામાં ગુંજતો હોય એવું લાગે છે. અને કદાચ આ જ ઊર્જા છે જે લોકોને શાંતિ અને એક દિવ્ય અનુભવ માટે અહીં ખેંચી લાવે છે. પણ ફરી એ જ સવાલ કે અહીં એવું તો શું છે? એવું શું છે જે હજારો લોકોને અહીં ખેંચી લાવે છે? આ પવિત્ર જગ્યા પર આવીને કોઈને મળે છે શું? જવાબ આમ જુઓ તો બહુ સરળ છે, પણ એટલો જ ઊંડો છે. અહીં દુઃખી હૃદયને શાંતિ મળે છે. જે જીવનમાં રસ્તો ભટકી ગયા હોય એમને દિશા મળે છે. સંજોગોથી તૂટી ગયેલા મનને ફરી શક્તિ મળે છે. અને હા, દરેક ભક્તને પરમાત્માની નજીક હોવાનો અહેસાસ થાય છે. અને અહીંના શાંત વાતાવરણમાં જો કોઈ ધ્યાન લગાવે ને, તો એનો અનુભવ જ કંઈક અલગ છે. આખી પ્રક્રિયા એકદમ સહેજ છે. બસ અહીં બેસો એટલે પહેલાં તો મન શાંત થઈ જાય છે. પછી ધીરે ધીરે વિચારો શુદ્ધ થવા લાગે છે, અને છેલ્લે આત્મા જાણે એકદમ હળવો ફૂલ બની જાય છે. અને બસ આ બધી જ અનુભૂતિઓ જ્યારે એક સાથે મળે છે, ત્યારે આ સ્થાન બની જાય છે શ્રદ્ધા અને વિશ્વાસનું એક સાચું તીર્થધામ. એટલે જ કહેવાય છે કે આ જગ્યા માત્ર જમીનનો એક ટુકડો નથી. આ તો શ્રદ્ધા, વિશ્વાસ અને દિવ્ય શક્તિનું કેન્દ્રબિંદુ છે. એક એવી જગ્યા જ્યાં આવીને શ્રદ્ધા જીવંત થઈ જાય અને વિશ્વાસ પહેલાં કરતાં પણ વધુ મજબૂત બને. સાચા અર્થમાં આ ભક્તિનું એક એવું તીર્થધામ છે જ્યાં આવનાર દરેક વ્યક્તિને પોતાના દરેક શ્વાસમાં સંત સવૈયાનાથજીની કૃપાનો અનુભવ થાય છે. એમના આશીર્વાદ અહીં સતત વરસતા હોય એવું લાગે. ખરેખર આ સ્થાનની દિવ્યતાને શબ્દોમાં વર્ણવવી બહુ મુશ્કેલ છે. એ તો બસ અહીં આવીને જ અનુભવી શકાય એવી વાત છે. તો બસ સંત સવૈયાનાથજીના ચરણોમાં કોટી કોટી વંદન. જય સવૈયાનાથ, જય ગુરુદેવ.